નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે મહત્વનો જે આજનો વિષય છે, જે આપણે ખરીદી કરતા હોય છે એની જે સમજદારી છે અને ખાસ કરી જે લેબલ છે એની સાચી ઓળખ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। આપણે ઘણી વખત દુકાને કે સુપર માર્કેટ જઈએ છીએ અને ત્યાં કોઈ પણ રંગીન પેકેટ હોય અથવા તો આકર્ષક જાહેરાતવાળી જે વસ્તુ હોય આપણે લઈ લેતા હોય છે, પણ એ વસ્તુ પર જે લખાયેલી ખરેખર જે લેબલ છે એ આપણને શું કહી રહ્યા છે તો આપણે જાણતા જ નથી હોતા। તો આજે આપણે એ રસપ્રદ વાત કરવાના છે, એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। તો આજે આ રસપ્રદ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા અને આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ફૂડ પ્રોસેસ એન્જિનિયરિંગ અને પોષણ વિજ્ઞાનના નિષ્ણાત ડૉક્ટર સચિન એસ ભુવા, મદદનીશ પ્રાધ્યાપક પ્રોસેસિંગ એન્ડ ફૂડ એન્જિનિયર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી। તો સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। નમસ્કાર દર્શક મિત્રો। આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે વધારે ને વધારે પડતા પ્લાસ્ટિકમાં પેકેજ થયેલા કે કોઈ પણ બીજા કન્ટેનરમાં પેકેટ થયેલા ફૂડની મોલ, સુપરમાર્કેટ કે અન્ય દુકાનોમાંથી ખરીદી કરી અને ખોરાકને આરોગતા થયા છીએ। તો એ અંગે આપણા સ્વાસ્થ્યને જરૂરી જે માહિતીઓ છે, જે લેબલમાં લખેલી હોય છે, તેના વિશે આપણે આજે વાત કરીએ। તો આજના ટોપિક પ્રમાણે સ્વાસ્થ્ય માટે સમજદાર ખરીદી એટલે કે લેબલની સાચી ઓળખ। આપણે જે ખોરાક ખરીદી કરીએ છીએ તે આપણે ખાલી સ્વાદ માટે પણ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ મહત્વનો હોય તો લેબલને સાચી અને પૂરેપૂરી રીતે ઓળખીને પછી જ આપણે ખરીદી માટે આગળ જવું જોઈએ। સર, સૌથી પહેલા જ પ્રશ્ન એ થાય છે કે લેબલ એટલે શું અને જે ખોરાકનું પેકેટ હોય છે એમાં એની જરૂર શું હોય છે? લેબલ એટલે કે ખોરાકની ઉપર લગાવેલો કોઈ પણ કાગળ કે દસ્તાવેજ। લેબલને આપણે દસ્તાવેજ તરીકે ઓળખી શકીએ છીએ, જેમની અંદર જે કોઈ પણ ખોરાક છે તેમની માહિતી, તેમની સાથે સાથે તેમને કોણે બનાવેલો છે, કઈ જગ્યાએથી બનેલો છે, તેમની અંદર રહેલા ઘટક તત્વો, તેમની અંદરના પોષક તત્વો, તેમની અંદરથી આપણને બીજી કઈ વસ્તુઓ મળી શકે છે તેની જાણકારી મેળવી શકીએ છીએ। સાથે સાથે જ આ ખોરાક ક્યારે બનેલો છે અને ક્યારે તેની એક્સપાયરી, આપણે જે જાણીએ છીએ એક્સપાયરી, એ ક્યારે તેની એક્સપાયરી છે તેમની પણ માહિતી મળી શકે છે। આ ઉપરાંત આપણે જોઈએ તો તેમના ઉત્પાદનનું નામ, તેમના લાયસન્સ નંબર, તેમની સાથેના કસ્ટમર કેર નંબર, તેમની પણ માહિતી લેબલ પરથી જ આપણને મળી શકે છે। તો આ લેબલ જે છે એ ગ્રાહક મિત્રો માટે એક માર્ગદર્શનની પુસ્તિકા બની રહે છે, જે બતાવી રહ્યા છે કે આપણને શું ખરીદી કરી રહ્યા છીએ અને તેનું આપણા જીવનમાં શું મહત્વ છે। સર, એટલે કે લેબલ વાંચવું એ કોઈ પણ ગ્રાહક છે એની સુરક્ષાનું પહેલું પગલું ગણી શકાય? લેબલ એટલે કે આપણી સુરક્ષાનું પહેલું પગલું। આપણે જે કોઈ પણ ખોરાક ખરીદી રહ્યા છીએ તે સાચો ખરીદી રહ્યા છીએ, તેમની આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડશે, તેમની સાથે સાથે તે આપણા જીવનમાં શું મહત્વ ધરાવે છે, આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ કિંમતનું આપણને પૂરેપૂરું વળતર મળે છે કે નહીં, તેમની પણ આપણે માહિતી ત્યાંથી જ મેળવી શકીએ છીએ। એટલે લેબલને આપણે આપણા સ્વાસ્થ્યનું અને આપણી ખરીદીનું પહેલું પગથિયું ગણી શકીએ। કોઈ પણ ખોરાક છે એનું પેકેટ છે એની ઉપર જે લેબલ હોય એમાં સૌથી પહેલાં જ ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ હોય છે, એ શું બતાવે છે? ઇન્ગ્રેડિયન્ટનું લિસ્ટ એટલે કે તે ખોરાક કઈ વસ્તુઓમાંથી બનેલો છે તે એટલે કે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ। આમાં આપણે જોઈએ લેબલની અંદર તો ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે, જેમનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જે ફરજ પ્રમાણે કંપનીઓને સૌથી પહેલાં જે કોઈ પણ વસ્તુ સૌથી વધારે તે ખોરાકની અંદર નાખેલી હોય છે તેમને લખવામાં આવે છે। તેમની સાથે સાથે અત્યારે ઘણી બધી કંપનીઓ તેમના પર્સન્ટેજ પણ લખે છે કે 10%, 15%, 20%, 50% કયું એમાં ઘટક તત્વ નાખેલું છે। તેમની સાથે સાથે અનુક્રમે બીજા ઘટક તત્વો જે કોઈ પણ ખોરાકને બનાવવા સમયે નાખેલા હોય છે તેમની માહિતી હોય છે। જેમ કે આપણે બિસ્કિટનું ઉદાહરણ લઈએ તો બિસ્કિટ સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે લોટમાંથી બને છે, મેંદામાંથી બને છે, એવી જ રીતે બીજા ઘણા બધા ફ્લોરમાંથી બને છે। તો જે આ બિસ્કિટ છે એમાં સૌથી પહેલું ઘટક તત્વ એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ જે લખવાનું થાય છે તે છે ફ્લોર। ત્યારબાદ તેમની અંદર મીઠું ઉમેરીએ છીએ, ખાંડ ઉમેરીએ છીએ, ઘી ઉમેરીએ છીએ કે કોઈ પણ બીજા તત્વો ઉમેરીએ છીએ તો તેમને અનુક્રમે તેમના પર્સન્ટેજ વાઇઝ કે એટલે કે તેમના પ્રમાણ વાઇઝ લખવામાં આવે છે। ન્યુટ્રિશન્સ જે હોય છે એની ઇન્ફોર્મેશન લખેલી હોય છે, એ ભાગને કઈ રીતે જોવો જોઈએ, એના વિશે શું કહેશો? ન્યુટ્રિશન એટલે કે આ ખોરાકની અંદરથી ખાવા પછી તમને કેટલી એનર્જી, કેટલા વિટામિન, કેટલું સુગર, કેટલા કાર્બોહાઈડ્રેટ, એ પ્રમાણે કે શું વસ્તુ આ ખોરાક ખાવાથી તમને મળી શકે છે। તેમના સૌથી પહેલાં જોઈએ તો કે એનર્જી એટલે કે કેલરી, તમને એ ખોરાકમાંથી
કેટલી એનર્જી મળશે. મુખ્યત્વે તો આ જે પોષક તત્વો છે એ પોષક તત્વો પર 100 ગ્રામ એટલે કે તમે જે ખોરાક ખરીદ્યો છે અને ખાવા જઈ રહ્યા છો તેના 100 ગ્રામમાંથી તમને કેટલી એનર્જી મળી શકે છે તે સૌથી પહેલાં મોટા અક્ષરે લખેલું હોય છે. ત્યારબાદ તેમની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ એ પણ એક આપણને તાકાત આપવાનું જ કામ કરે છે. તેમની અંદર સુગર હોય છે, સ્ટાર્ચ હોય છે અને બીજા ઘણા બધા પ્રકારના કાર્બોહાઈડ્રેટ અવેલેબલ હોય છે, તેમની માહિતી હોય છે. એ પછી જોઈએ તો પ્રોટીનમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે, પણ મુખ્યત્વે આપણે ટોટલ પ્રોટીન જ લખેલું હોય છે. પર 100 ગ્રામમાંથી તમને આ ખોરાક ખાવાથી કેટલું પ્રોટીન મળી શકે. તે પછી છે ફેટ એટલે કે આપણે જે ઓળખીએ છીએ છે ઓઇલ. ઓઇલની અંદર પણ 2-3 પ્રકારના ઓઇલ લખેલા હોય છે, જેમ કે સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, કોલેસ્ટેરોલ. તો એ બધા તત્વો પણ આપણા માટે વાંચવા જરૂરી છે કે જેમ કે કોલેસ્ટેરોલ જો વધારે લઈએ તો કોલેસ્ટેરોલ વાળા જે દર્દીઓ છે તેમને તકલીફ પડી શકે છે. તે પછી હોય છે વિટામિન્સ અને મિનરલ્સની યાદી. વિટામિન્સની અંદર જે કોઈ પણ વિટામિન એક ખોરાકની અંદર રહેલો હોય છે તે પર 100 ગ્રામે કેટલો હોય છે. ત્યારબાદ મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, આયરન, એ બધા વિટામિન્સ અને મિનરલ્સની પણ માહિતી આ પોષક તત્વોની યાદીમાં જોવા મળે છે. આપણે વાત કરીએ કે આજકાલ જે રીતે પેકેટ હોય છે એમાં રંગીન બાર અથવા તો ચિહ્ન પણ બતાવવામાં આવે છે, એ શું છે? આજના સમયમાં આ એક નવી વસ્તુઓ માર્કેટમાં આવી છે એમ કહી શકાય. હજી આના ઉપર કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન્સ નથી, પરંતુ માર્કેટમાં જે પ્રોડક્ટ વેચાય છે એમાંથી ઘણી બધી સારી કંપનીઓ પોષક તત્વોની યાદીની સાથે એક કલરની પેનલ આપે છે. એ પેનલની અંદર જે કોઈ પણ પોષક તત્વ છે તેની સાથે સંકળાયેલો કલર હોય છે અને એ કલરનો આછા ઘાટા પ્રમાણમાં પ્રિન્ટિંગ કરેલું હોય છે, જે તમને બતાવી શકે છે કે આ જે ખોરાક છે એ લેવાથી તમને તમારા જરૂરિયાતમાંથી કેટલા પ્રમાણમાં એ પોષક તત્વ મળે છે. અને એમની સાથે એક RDA કરીને શબ્દ પણ સંકળાયેલો છે, જે છે રિકમેન્ડેડ ડેઇલી એલાઉન્સીસ. રિકમેન્ડેડ ડેઇલી એલાઉન્સીસ એટલે કે તમારે દિવસનું જે કોઈ પણ પોષક તત્વ છે એ કેટલા પ્રમાણમાં ખાવું હિતાવહ છે. જો તમે એનાથી ઓછું લ્યો છો તો પણ તમને નુકસાન છે, અને જો તમે તેનાથી વધારે લ્યો છો તો પણ તેના ગેરફાયદા જ છે. એટલે RDA જે પર્સન્ટેજ છે, આજે ઘણી વખત વાતો થાય છે કે આ ખોરાકમાંથી 20% 30% જેટલું પ્રોટીન મળે છે. ખરેખર તો એ પ્રોટીનના RDA પર્સન્ટેજ છે કે જે તમારે રોજિંદા જીવનમાં 50 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ છે, તેના 20% પ્રોટીન જે છે આ એક પેકેટવાળું એક ફૂડ જે તમે ખાવ છો તેમની અંદરથી તમને મળી શકે છે. આ જ રીતે બધા જ વિટામિન્સ અને મિનરલ્સના RDA અને તેમની સાથે હવે જે કંપનીઓ છે જે કલર પેનલ પણ આપે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે બેસ્ટ બિફોર અને યુઝ બાય ડેટ, આ બંને વચ્ચે તફાવત શું છે? બેસ્ટ બિફોર અને યુઝડ બાય ડેટ માટે જોઈએ તો બેસ્ટ બિફોર એટલે કે તેમનું ગુજરાતી કરવા જઈએ તો કે બેસ્ટ જે છે આ તારીખની પહેલા, એટલે કે એ એવો ખોરાક છે જેમને એ તારીખની પહેલા ખાઈ લ્યો કે તમે એને આરોગી લો તો પછી એ તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. એમના લેબલ ઉપર જે કોઈ પણ વસ્તુ લખેલી છે, જે કોઈ ઘટક તત્વો છે, જે કોઈ પોષક તત્વો છે, એ બધા જ તમને મળી રહે છે. ત્યારબાદ પછીની ડેટમાં એ ખોરાક તમે લ્યો તો તે તેમનું 100% પોષક તત્વો તમને આપતું નથી. બેસ્ટ બિફોરનો મતલબ એવો છે કે એ તારીખ પહેલાં તમે જે ખોરાક ખાઓ તો તે તમારા માટે બેસ્ટ છે, પરંતુ એનો અર્થ એવો ક્યારેય નથી કે એ તારીખ પછી તમે એ ખોરાકને ખાઈ ના શકો. એ તારીખ પછી પણ તમે અમુક સમય પછી એ ખોરાકને ખાઈ શકો છો, પરંતુ તેમનું તે 100% પોષક તત્વોનું જે ઉણપ આપણે જે રિક્વાયરમેન્ટ કહીએ છીએ તે પૂરી કરતો નથી. એવી જ રીતે જ્યારે આપણે યુઝડ બાય ડેટ માટે જઈએ, યુઝડ બાય એટલે કે આપણે સાદી ભાષામાં જે ઓળખીએ જે છે એક્સપાયરી ડેટ. એ એક્સપાયરી ડેટ પછી એ ખોરાક છે એને તમે કોઈ પણ સંજોગોમાં આરોગી શકો નહીં. એટલે કે યુઝડ બાય અને બેસ્ટ બિફોર વચ્ચેનો એકમાત્ર તફાવત એ જ છે કે બેસ્ટ બિફોર પછી તમે તે ખોરાક ખાઈ શકો છો થોડા સમય માટે, અને યુઝડ બાયની પછી તે ખોરાક ખાઈ શકતા નથી. અત્યારે કોઈ પણ જે ખોરાકનું પેકેટ હોય કે પેકેટ ઉપર આપણે FSSAI નંબર, એના વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો, તે શું છે? FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ જે ઓથોરિટી છે તે ઇન્ડિયામાં ખોરાકને લગતા રૂલ્સ રેગ્યુલેશન્સ ની માહિતી આપણને પૂરી પાડે છે અને તે રેગ્યુલેશન્સ જાળવી રાખે છે. જો કોઈ કંપનીએ કોઈ પણ ખોરાકને બનાવી તેને પેકેજ કરીને કે કોઈ પણ અન્ય રીતે
માર્કેટમાં સેલ કરવો છે, બિઝનેસ કરવો છે, તો તેના માટે FSSAI છે એ એક જરૂરી અને પ્રાથમિક પગલું છે. FSSAIમાં રજિસ્ટ્રેશન કર્યા વગર કોઈ પણ કંપની પોતાનો ખોરાક છે તે બજારમાં વેચી શકતી નથી અને તેમની સાથે એક યુનિક નંબર જોડાયેલો હોય છે જે તેમનો રજિસ્ટ્રેશન નંબર કહેવાય છે. તો એ નંબર પરથી તમને એ માહિતી મળી શકે છે કે આ ખોરાક જે છે એ કઈ કંપનીએ બનાવેલો છે. તેમની સાથે સાથે આજના દિવસમાં FSSAIએ અમુક રેગ્યુલેટરીઝ બહાર પાડેલી છે જેમની અંદર જે કોઈ પણ કંપની છે તેમને પોતાનું નામ, તેમનું પૂરું એડ્રેસ અને તેમના કસ્ટમર નંબર દર્શાવવા લેબલ ઉપર જરૂરી છે. તેમ છતાં પણ આ જે વસ્તુ છે તેમની સાથે સાથે ઘણી વખત કંપનીઓ એવું કરતી હોય છે કે ખોરાક એક જગ્યાએ બનેલો હોય છે અને તેમની હેડ ઓફિસ અલગ જગ્યાએ હોય છે. તો આવા સંજોગોમાં પણ FSSAI એવી રેગ્યુલેટરી બહાર પાડેલી છે કે જે કોઈ પણ પ્રોડક્શન યુનિટ છે તેમનો FSSAI નંબર અને તેમનું એડ્રેસ લખવું અને સાથે સાથે તેમની જે હેડ ઓફિસ છે તેમનું પણ એડ્રેસ અને એમનો જો કોઈ રજિસ્ટ્રેશન નંબર હોય તો તે પણ દર્શાવો. તો આમ ગ્રાહક મિત્રો જે છે તે FSSAI નંબર ઉપરથી કંપની અને તેના ઉત્પાદકની માહિતી મેળવી શકે છે. લેબલમાં ઘણીવાર લખેલું હોય છે INS 211 કે E102. આ શું છે? જેમ આપણે વાત કરી ઘટક તત્વોની એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સની સાથે સાથે ઘણી વખત આ ખોરાકને સાચવવા, તેમના ફ્લેવર ચેન્જ કરવા, તેમાં કોઈ કલર નાખવા કે પછી અન્ય કોઈ રીતે ઘણા બધા બીજા ઘટક તત્વો નાના મોટા પ્રમાણમાં ઓછી વધતી માત્રામાં નાખવામાં આવેલા હોય છે. તો FSSAI જે આપણી રેગ્યુલેટરી ઓથોરિટી છે તેમના દ્વારા એક સૂચિ બહાર પાડવામાં આવેલી છે જેમની અંદર INS એટલે કે ઇન્ટરનેશનલ અને E એટલે કે અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે, નેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કોઈ પણ વસ્તુ જે ઘટક તત્વો નાખેલા છે જે ખોરાકની ગુણવત્તામાં વધારો કરે છે તેમને એક યુનિક નંબર આપેલા છે. તેમની અંદર પણ ઘણી બધી સિરીઝ છે જેમ કે 100 સિરીઝ, 200 સિરીઝ, 300 સિરીઝ, 600 સિરીઝ. તેમને પણ અનુક્રમે ક્લાસિફાય કરેલા છે જેમ કે 300 સિરીઝ જે છે તે પ્રિઝર્વેટિવ્સ માટે હોય છે. તેમાંનો એકમાત્ર પ્રિઝર્વેટિવ્સ આપણે જે બહુ વેરી વેલ નોન છે, જાણીએ છીએ, તે છે સાઇટ્રિક એસિડ. એ જે ઘણી બધી વસ્તુઓ છે તેમાં પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે. તો તેમના નંબર પણ તેમની સાથે લખેલા હોય છે. જ્યારે તમે ઘટક તત્વોની યાદી જોવો તો તેમની સાથે જે કોઈ પણ ઘટક તત્વો આ સૂચિની અંદરમાં આવે છે તો તેમની સાથે એના નંબર પણ લખવા પડે છે. એટલે કે જોવા જઈએ તો કોઈ પણ પ્રોડક્ટ છે એનું લેબલ આપણે વાંચીએ એટલે એમાં કેટલું કુદરતી છે ને કેટલું રાસાયણિક છે આપણે જાણી શકીએ. હા, સાચું. જે કોઈ પણ લેબલ તમે વાંચો છો તેમની અંદર ઘટક તત્વો, એની અંદરથી તમને શું શું ફાયદા થઈ શકે છે, શું શું ગેરફાયદા છે તેમાં નાખેલા ઘટક તત્વોના, ત્યારબાદ પોષક તત્વો. તમે જો કોઈ હેલ્થ રિલેટેડ વસ્તુઓ ખાતા હોય છો તો તેમની અંદર વિટામિન્સ, મિનરલ્સનું પ્રમાણ કેટલું છે એ પણ તમે જાણી શકો છો. તે સિવાય તમે જુઓ તો આ જે INSની આપણે હમણાં વાત કરી કે જે ઘટક તત્વો ઘણા વ્યક્તિઓ માટે હાનિકારક હોય છે, ઘણા વ્યક્તિઓ માટે તેનું જે સેવન છે તેમને કોઈ નુકસાન કરતા નથી, તો તેમની માહિતી પણ તમે મેળવી શકો છો. તે સિવાય તમે જે એક્સપાયરીની માહિતી છે કે જેના અંદરથી તમે જાણી શકો છો કે આ ખાવાથી ફૂડ પોઈઝનિંગ જેવી વસ્તુઓ થઈ શકશે કે નહીં તે પણ જાણી શકો છો. આ સિવાય ઘણી બધી રેગ્યુલેટરી છે જેમ કે તમે ઓછા ફેટવાળું પ્રોડક્ટ ખાઓ છો, ઓછા પ્રોટીનવાળી પ્રોડક્ટ ખાઓ છો, કોઈ વિટામિન એન્હાન્સ પ્રોડક્ટ ખાઓ છો જેમને અત્યારે ફંક્શનલ ફૂડ તરીકે જાણી છે કે કોઈ વિટામિન્સ કે મિનરલ્સ એડ કરેલા હોય છે જેની તમારે ઉણપ હોય તો તમે એને ખાઈ શકો છો. પણ જો લેબલની ઉપર જે લખેલું હોય છે અને તે બધી જ માહિતી તમે વાંચો તો જ તમે તે ખોરાકને સારી રીતે ઓળખી શકો છો. પેકેટમાં જે કન્ટેન્સ મિલ્ક, સોય અને નટ્સ એ શું બતાવે છે? આપણે ઇન્ડિયામાં તો બહુ જ ઓછું છે પણ બહારના દેશોમાં ઘણી બધી જગ્યાએ જે સ્વાસ્થ્ય રિલેટેડ પ્રશ્નો છે એ બહોળા પ્રમાણમાં વધતા જાય છે. તેમાંનું એક છે એલર્જી. એલર્જી એક એવી વસ્તુ છે જે જાણતા ઘણી વખત ગ્રાહક મિત્રો છે જે અજાણતા પણ કોઈ પણ વસ્તુ ખાઈ લેતા હોય છે અને તેમને રિએક્શન આવે છે. તો તેનો સીધો ને સીધો મતલબ છે એલર્જી. તો હવેની રેગ્યુલેટરીમાં એક એવી વસ્તુ બહાર આવી છે કે જો કોઈ પણ વસ્તુની એલર્જી જેવા ઘટક તત્વો એની અંદર હોય છે એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ જે કોઈ એલર્જી કરી શકે છે તેવા ઘટક તત્વો જો ખોરાકમાં નાખેલા હોય તો તેમને આપણે લખવા જરૂરી બને છે. આજકાલની દુનિયામાં લેક્ટોઝ ઇન્ટોલરન્ટ તમે બધાએ બહુ જ સાંભળ્યો છે ગ્રાહક મિત્રો. જે લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છે તેવા મિત્રોની સંખ્યા જે છે એ વધતી જાય છે દુનિયામાં. તો જે કોઈ પણ પ્રોડક્ટમાં મિલ્ક નાખેલું છે, મિલ્કની અંદર લેક્ટોઝ રહેલું છે,
તો એ લોકો ખરીદતા પહેલા આ જો વાંચી લે એલર્જીની જે ઇન્ફોર્મેશન છે, તો તે ખોરાક ખરીદી અને તેમને સ્વાસ્થ્ય રિલેટેડ જે કોઈ હાનિ પહોંચે છે તેમાંથી બચી શકે છે. તેવી જ રીતે સોયાબીન છે, તેમની પણ એલર્જી હોય છે, કોઈને નટ્સની એલર્જી હોય છે. તો આ બધી જ એલર્જીસ જે છે એ લેબલની ઉપર કન્ટેન્સ ધીસ, કન્ટેન્સ મિલ્ક, કન્ટેન્સ સોયાબીન, કન્ટેન્સ નટ્સ એવી રીતે લખવામાં આવે છે, જે રેગ્યુલેટરી પણ બહાર પડેલ છે. લેબલમાં જેવી રીતે નેચરલ લખેલું હોય છે, ફેટ ફ્રી, શુગર ફ્રી, આ જે શબ્દ હોય છે એ કેટલા સાચા હોય છે? આજની તારીખમાં તમે જોવો છો તો દિવસે અને દિવસે એટલા બધા પ્રોડક્ટો માર્કેટમાં વધી રહ્યા છે કે જેના લીધે આપણે ઘણી બધી ભ્રામક માન્યતાઓમાં આવી જઈએ છીએ. સૌથી પહેલા તો નેચરલ. નેચરલ આજના સમયમાં એટલું બધું પ્રચલિત છે કે જેમાંથી આપણને એટલી બધી ગેરસમજો ઊભી થાય છે ખોરાક ખરીદતી વખતે, તેમની વાત જ ના પૂછો. નેચરલ એક એવી વસ્તુ છે કે જે ઘણી બધી કંપનીઓ અમુક માત્રાઓમાં ઘટક તત્વો અમુક માત્રાઓથી ઓછી માત્રામાં નાખતા હોય તો એ લોકો લખી શકે છે. તો જે કોઈ પણ લેબલની ઉપર તમે જ્યારે નેચરલ વાંચો છો તો એમનો મતલબ ક્યારેય એવો નથી કે નેચરલ છે. નેચરલની સાથે સાથે તમારે બીજી બધી વસ્તુઓ પણ જે પણ લેબલની ઉપર આપેલી છે એ બધી જ વસ્તુઓ વાંચવી જરૂરી બને છે. એવી જ રીતે એક નવો કોન્સેપ્ટ આવેલો છે સુગર ફ્રી. જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે તેમના માટે સુગર ફ્રી ઘણી બધી વસ્તુઓ આજકાલ બજારમાં આવે છે. મિત્રો, તમને એક વાત કહું કે સુગરના જે અલ્ટરનેટિવ્સ છે એ બજારમાં બહોળા પ્રમાણમાં મળે છે, જે પ્રોપર ખાંડ નથી પણ તે સ્વીટનેસ પાવડર છે, જેને નાખવાથી તમારો જે ખોરાક છે એ ગળ્યો બને છે. અને એ નાખેલો હોય છે તેમ છતાં પણ કંપનીઓ સુગર ફ્રી લખી શકે છે, કારણ કે રેગ્યુલેટરી પ્રમાણે તેમાં સુગર નાખેલી નથી, અન્ય પાવડર નાખેલા છે. તો સુગર ફ્રી વાંચી અને ખરીદતા પહેલા તમારે એ પણ જાણવું જોઈએ કે તેમાં કોઈ સુગરના અલ્ટરનેટિવ્સ તો નથી નાખેલા ને. તેવી જ રીતે ફેટ ફ્રી. તો ફેટના પણ રિપ્લેસર્સ આજકાલ દુનિયામાં આવેલા છે અને તે પણ ખોરાકમાં બહોળા પ્રમાણમાં નખાય છે. એટલે ફેટ ફ્રી, સુગર ફ્રી, નેચરલ, બેસ્ટ, 100% એવી બધી ઘણી બધી ભ્રામક માન્યતાઓ બજારમાં છે. એ ભ્રામક માન્યતાઓમાં પોરવાઈ જતા પહેલા, ખરીદી કરતા પહેલા તમે લેબલને પૂરેપૂરું વાંચો. તેમની અંદરના ઘટક તત્વો, પોષક તત્વો, એલર્જી, એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, આ બધી જ વસ્તુઓને જોયા પછી જ આ વસ્તુઓ ઉપર ભરોસો કરી અને ખરીદી કરવી. જો કોઈ ગ્રાહકે સમજદાર ખરીદી કરવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રહેવી જોઈએ? સૌથી પહેલું તો લેબલને પૂરેપૂરું વાંચો. ત્યારબાદ તેમની અંદર સુગર, સોલ્ટ, ફેટ એ કેટલા પ્રમાણમાં છે એ જોવો. પછી તેમના FSSAI નંબર છે કે નહીં, એ ક્યાંની બનાવટ છે, કઈ કંપનીની બનાવટ છે, તે રજિસ્ટર્ડ કંપની છે કે નહીં તે જોવો. તેમની સાથે સાથે જે ભ્રામક માન્યતાઓની આપણે વાત કરી કે ફ્રી, નેચરલ, સુગર ફ્રી, ફેટ ફ્રી, એ બધી ભ્રામક માન્યતાઓથી પણ દૂર રહો. તેમની ચોક્કસ ચકાસણી કરો અને પછી જ ખોરાક ખરીદો. ત્યારબાદ સ્થાનિક, તાજી અને ઓછી પ્રોસેસ વસ્તુઓને ખરીદી કરી અને ખોરાક તરીકે લેવાનો મહત્વ આપો. ખોરાક તરીકે લેવા માટે મહત્વ આપો. આજનો આપણો જે વિષય છે એ સમજદારી સાથે ખરીદી કરવી અને જે લેબલ હોય એની ઓળખ વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણી સાથે. અત્યારે એ બાબતના નિષ્ણાંત આપણી સાથે જોડાયા છે સચિન ભુવા. જી સર, જે રીતે અદ્ભુત સલાહો જે રીતે દેવામાં આવે છે અને જો ખરેખર ગ્રાહક આ નિયમોને અપનાવે છે તો ખરેખર સ્વયં સુરક્ષિત રહી શકે છે. હા, ગ્રાહક મિત્રોને માટે મારી એટલી જ અરજી છે કે હંમેશા ખોરાકના લેબલને વાંચી ત્યારબાદ જ તેમની ખરીદી કરો અને તે તમારી પ્રાથમિક જવાબદારી પણ છે અને તમારી ફરજ પણ છે. કોઈ પણ લેબલ છે એને જોઈને જ્યારે ગ્રાહક ખરીદી કરતા હોય છે પણ ખરેખર જે તમે અગાઉ પણ કહ્યું કે જે લખેલું હોય છે એમાં પણ આપણને મોટાભાગે ફેરફાર જોવા મળતા હોય, તો ખરેખર ગ્રાહકે ખરીદી સમયે કઈ કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? એક જ મૂળ મંત્ર રાખે કોઈ પણ ગ્રાહક જે છે એ એક જ મૂળ મંત્ર રાખે, જે છે વાંચો લેબલ, સમજો ખોરાક, સ્વાસ્થ્ય અને તમારી જાતને મજબૂત બનાવો. જી સર, ક્લાસ 1 અને ક્લાસ 2 આ પ્રિઝર્વેટિવ્સ છે એના વિશેના જે તફાવતો અથવા તો ફેરફાર એ દર્શક મિત્રોને જણાવશો. આપણે જોયું જે INSની જે સિરીઝ છે તેમની અંદર ક્લાસ 1 પ્રિઝર્વેટિવ અને ક્લાસ 2 પ્રિઝર્વેટિવ એવા પણ બે તફાવત પાડેલા છે. ક્લાસ 1 ની અંદર જે પ્રિઝર્વેટિવ્સ આવે છે તે તમારા કન્ઝમ્પશન માટે વધારે પડતા સેફ છે, તેના ઉપયોગની જે લિમિટ્સ છે તે પણ આપેલી છે અને તે જે છે એ ઘણા બધા ખોરાકમાં રેગ્યુલરલી ઉપયોગ થાય છે. જ્યારે ક્લાસ 2 પ્રિઝર્વેટિવ છે તેમની જે પ્રમાણની માત્રા છે તેમને કંટ્રોલ કરવામાં આવી છે,
તેમની લિમિટ્સ રાખવામાં આવેલી છે અને તેમની સાથે સાથે તેમનો જે ઉપયોગ છે તે સ્પેસિફિક ફૂડ જે છે, ઘણી બધી વખત એવું હોય છે કે અમુક પ્રિઝર્વેટિવ જે છે તે તમારા ખોરાક સાથે કે પછી તમારા શરીરમાં જઈ અને અલગ પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓની સાથે અલગ પ્રકારના રોગોને ઉત્પન્ન કરતા હોય છે. તો તેમને અનુલક્ષીને ક્લાસ 1 અને ક્લાસ 2 પ્રિઝર્વેટિવના ક્લાસ પાડેલા છે. તેવી જ રીતે સર કોઈ પણ પેકેટ છે એની ઉપર રેડ અથવા તો ગ્રીન આ બેઝિસ હોય છે લગાવવામાં આવેલું હોય છે, એના વિશે જણાવશો? આજના સમયમાં આમ તો મોડર્ન લાઈફમાં જોવા જઈએ તો રેડ અને ગ્રીન જે સિમ્બોલ જે છે એ બધા જ ગ્રાહક મિત્રોને આમ તો ખબર છે. તેમ છતાં પણ આપણે જોઈએ તો ગ્રીન જે સિમ્બોલ છે તે છે વેજીટેરિયન ફૂડ માટે, એટલે કે જે કોઈ પણ ખોરાક બનેલો છે તેમની અંદરના બધા જ પ્રકારના પોષક તત્વો કે ઘટક તત્વો જે છે એ વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલી જે કોઈ પેદાશો છે તેમાંથી બનેલા હોય છે. જ્યારે જે રેડ ટપકું કે રેડ સિમ્બોલ જોવા મળે છે કોઈ પણ પ્રોડક્ટની ઉપર, તો તે જે ખોરાક છે તેની અંદર ઓછા વત્તા પ્રમાણમાં જે છે એ પ્રાણી ઉત્પાદનમાંથી જે કોઈ વસ્તુઓ બનેલી છે, જે કોઈ પણ ઘટક તત્વો આવેલા છે તેમાંથી બનાવેલી હોય છે. તેમનો મતલબ એવો નથી કે જે સંપૂર્ણ પ્રોડક્ટ છે તે પ્રાણી ઉત્પાદન પેદાશોમાંથી બનેલી છે. જે કોઈ પણ અમુક ઘટક તત્વો છે તે પણ જો પ્રાણીઓ કે એનિમલમાંથી લીધેલા હોય છે, એમાંથી એક્સટ્રેક્ટ કરેલા હોય છે, તેમની કોઈ વસ્તુમાંથી લીધેલા હોય છે, તો તેમની અંદર પણ રેડ કલરનો સિમ્બોલ આપવો જરૂરી બને છે. આમ જોઈએ તો ઓઇલ છે એ સેહત માટે એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આપણે સૌ જાણીએ જ છીએ. ઘણા બધા એવા પેકેટ હોય કે એમાં ઓઇલ ફ્રી અથવા તો એર ફ્રાય આ લખેલું હોય છે, તેના વિશે અથવા તો એના તફાવત વિશે જણાવશો? ઓઇલ ફ્રી જે કન્સેપ્ટ છે આજના સમયમાં ગ્રાહક મિત્રોમાં કે કોઈ પણ સ્વાસ્થ્ય માટે કોલેસ્ટેરોલ જે છે એનું પ્રમાણ વધતું જાય છે, મેદસ્વીતા વધતી જાય છે, જેમનું એકમાત્ર સંકળાયેલું રીઝન છે તમારું જે ખાવામાં લીધેલું ઓઇલ એટલે કે ફેટ જે છે. જેમ આપણે વાત કરી તેમ કે કોલેસ્ટેરોલ ફ્રી એ પણ એક ભ્રામક માન્યતા છે. ઘણી વખત કોલેસ્ટેરોલ હોતું નથી, પણ તેમની સાથે સાથે રહેલા ઘણા બીજા તત્વો, ઓઇલના જ તત્વો જેમ કે ટ્રાન્સ ફેટ કે પછી સેચ્યુરેટેડ ફેટ, આ જે બે ઘટક તત્વો છે તે પણ કોલેસ્ટેરોલ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. તો તેમનું કન્ઝપ્શન પણ જે છે તે પોષક તત્વોની યાદીમાં છે કંપનીઓએ લખેલું હોય છે કે આની અંદર કેટલું ટ્રાન્સ ફેટ છે, આની અંદર કેટલું સેચ્યુરેટેડ ફેટ છે અને કેટલું કોલેસ્ટેરોલ છે, તે પણ આપણે જોઈ અને વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. આ ઉપરાંત તમે જે વાત કરી કે એર ફ્રાઈંગ, તો આજે માર્કેટમાં એક નવો કન્સેપ્ટ આવેલો છે જેમની અંદર ઓછા તેલથી તમે વસ્તુ તળી શકો છો, જેમની અંદર તેલનો જે છે એ સ્પ્રે, ગરમ તેલનો સ્પ્રે કરી, જેમની સાથે ગરમ હવા હોય છે અને તેલ હોય છે, જેથી ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરી અને કોઈ પણ વસ્તુને તળી શકાય છે અને જે કોઈ પણ તળેલી વસ્તુ છે તેનો સ્વાદ અને પોષક તત્વો એમ જ રાખી શકાય છે. તો આ એક એર ફ્રાઈંગ જે છે એ એક નવી ટેકનોલોજી છે, તો તેમના ઉપર ધ્યાન દોરવું જોઈએ ગ્રાહકો. તો ખાસ કરી ગ્રાહક મિત્રો અને આપણા જે દર્શક મિત્રો છે, આજે આપણે જાણ્યું કે કોઈ પણ પ્રોડક્ટ એમાં પણ જે ખાદ્ય ખોરાક એટલે કે જે સ્વાસ્થ્ય માટે તમે કોઈ પણ ખાવાનો ખોરાક લ્યો છો એને ચોક્કસથી લેબલ વાંચવું અને જેમ સરે કહ્યું કે એમાં કેટલા પ્રમાણમાં કયા ઘટકો છે, ઓઇલ ફ્રી, નેચરલ અથવા તો સુગર ફ્રી છે, ફેટ ફ્રી, તમામ વસ્તુ લખેલી હોવા છતાં પણ તેને જાણી જોઈ અને સમજદારીપૂર્વક ખરીદી કરવી જોઈએ, જેથી આપણે અથવા આપણા પરિવારનું જે સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે. બહારનો ખોરાક ખાવામાં જે એના તમામ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેમાં લખેલા જે પોષક તત્વો છે, ન્યુટ્રિશન છે, એ ખૂબ જ જરૂરી હોય છે. એટલે કોઈ પણ પ્રોડક્ટ બહારથી ખરીદ્યો છો તો એને એક વખત જરૂરથી અચૂક વાંચવું જોઈએ. તમારામાં જો કોઈ પણ પ્રકારના એલર્જેટિક કોઈ પણ એમાં પ્રોડક્ટ હોય છે તો એ પ્રોડક્ટને અવોઇડ કરવું જોઈએ. એટલે સ્વાસ્થ્ય માટે સમજદારીથી જે ખરીદી કરવી એ ખૂબ જ મહત્વ બની છે. સાથે જ આપણી સાથે અત્યારે સચિન સર જોડાયા. સર, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી, એમને જે પ્રોડક્ટ છે એને લેબલને લઈને માહિતગાર કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.